નમસ્કાર દોસ્તો, મારું નામ છે લક્કી રાઠોડ અને તમે જોઈ રહ્યા છો ઇનઅલ ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ। આજે આપણે ગુજરાતના વિવિધ શહેરોમાં 31 મે 2024ના રોજ થનાર વરસાદ વિશે વાત કરીશું। ચાલો ડ્રાઇવિંગ શરૂ કરીએ। ગુજરાતમાં 31 મે 2024ના રોજ હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। કયા શહેરમાં વરસાદ પડવાની સંભાવના છે, જે ગરમીમાંથી થોડી રાહત આપશે? ચાલો જોઈએ કે ક્યાં ક્યાં વરસાદ પડે છે। અમદાવાદને હાઇલાઇટ કરવા માટે કેમેરા નકશામાં ઝૂમ કરે છે। એન્કર, પહેલા અમદાવાદની વાત કરીએ। અહીં 31 મેના રોજ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। દિવસનું તાપમાન અંદાજે 28થી 34 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે। વરસાદને કારણે વાતાવરણ થોડું ખુશનુમા બની જશે। સુરતને હાઇલાઇટ કરવા માટે કેમેરા પેન। એન્કર, સુરતમાં 31મી મેના રોજ પણ વરસાદની સંભાવના છે। બપોરના ભોજન બાદ વરસાદ શરૂ થવાની ધારણા છે અને રાત સુધી ચાલુ રહેશે। તાપમાન 27થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે, જેના કારણે ગરમીથી થોડી રાહત મળશે। રાજકોટને હાઇલાઇટ કરવા માટે કેમેરા ખસેડાયા। એન્કર, રાજકોટમાં પણ વરસાદની અસર જોવા મળશે। આગામી કેટલાક કલાકોમાં વરસાદ પડી શકે છે અને તાપમાન 26થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે। વરસાદને કારણે અહીંનું વાતાવરણ પણ ખુશનુમા બની ગયું છે। 31 મેના રોજ વડોદરા, ભાવનગર અને જામનગરમાં પણ વરસાદની સારી સંભાવના છે। આ શહેરોમાં આગામી 48 કલાકમાં વરસાદ જોવા મળી શકે છે, જેના કારણે હવામાન ખુશનુમા બની જશે। તાપમાન પણ 25થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે। વરસાદની મોસમમાં સડકોણ પર પાણી ન આવે તે માટે વાસણોનું ધ્યાન રાખવું જોઈએ। વરસાદની મોસમમાં સુરક્ષિત રહેવા માટે બહાર જાઓ અને તમારી સાથે રેઇનકોટ અથવા રેઇનકોટ લઈ જાઓ। ઘરની આજુબાજુના પાઇપો અને ગટરોને સાફ રાખો જેથી પાણી એકઠું ન થાય। મિત્રો, આ 31 મે 2024ના રોજ ગુજરાતમાં પડેલા વરસાદની માહિતી છે। તમારી સંભાળ રાખો અને મોસમનો આનંદ લો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને તમામ અપડેટ્સ મળી શકે। આભાર।